હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. ફ્રેન્ડ્સ, ગઈકાલે મેં તમને કહ્યું હતું કે અત્યારે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આપણે અલગ અલગ ટાઈપના ગરમીમાં પીવાલાયક ડ્રિંક બનાવીશું. તો આપણે આજે જે બનાવી રહ્યા છે તો એ છે ગોવાનું ડ્રિંક. કે ગોવામાં જેમ બીચીસ ફેમસ છે તેમ ગોવાનું આ ડ્રિંક પણ ખૂબ જ ફેમસ છે, જેનું નામ છે સોલકઢી. તો ચલો આપણે જોઈએ કે સોલકઢી બનાવવા માટે આપણને શું શું જોઈશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સોલકઢી બનાવવા માટે આપણને જોઈશે એક નારિયેળ પાણીવાળું, અડધી ચમચી હિંગ, 1 થી 1.5 ચમચી મીઠું તમે સ્વાદ અનુસાર પણ નાખી શકો છો. આદું લસણની પેસ્ટ તમે જ્યારે કોપરું આપણે ગ્રાઇન્ડ કરવાનું આવશે ત્યારે આપણને જોઈશે, તો તેની અંદર તમે આખા મરચાં, આદું અને લસણ પણ એડ કરી શકો છો. મારી પાસે આ રેડી પેસ્ટ છે આદું લસણ મરચાંની, તો મેં એ લીધી છે. અને કોકમ લીધા છે લગભગ 8 થી 10 જેટલા, જેને મેં અડધો કલાક પાણીમાં પલાળીને આ રીતે મેં એનું પાણી રેડી કરી દીધું છે, જે આપણને આ સોલકઢી બનાવવામાં યુઝ થશે. તો ચાલો આપણે શરૂ કરીએ આજની આપણી રેસીપી. તો સૌપ્રથમ જે આપણે આ પાણીવાળું નારિયેળ લીધું હતું એને આપણે ફોડીને એમાંથી પાણી અને કોપરું કાઢી લઈશું. આ રીતે આપણું પાણી અને કોપરું નીકળી ગયું છે. હવે કાટલીમાંથી કોપરું કાઢવું ઇઝી નથી, તો એને આપણે ગેસ પર થોડું થવા દેશું, એટલે અંદરથી જે આ કોપરું છે એ ઇઝીલી નીકળી જશે. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કોપરાની વાટીને ચારે તરફથી ગરમ કરી લઈશું, જેથી અંદરનું જે આ કોપરું છે એ ઇઝીલી નીકળી જશે. હવે તમે જોઈ શકો છો કે આપણું આ કોપરું ખૂબ જ સરસ રીતે કાટલીમાંથી નીકળી ગયું છે. એને હવે હું આ રીતે નાના નાના પીસ કરીને એને ગ્રાઇન્ડ કરી લઈશ, અને સાથે સાથે જે તમને મેં મસાલા બતાવ્યા હતા એ આપણે એડ કરી લઈશું. આ રીતે આપણે કોપરાના પીસ કરી દીધા છે. હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું, હિંગ એડ કરીશું, અને આદુ લસણ મરચાંની જે પેસ્ટ આપણે રેડી કરી હતી એ આપણે એડ કરીશું. તીખાશ અને મીઠાનું પ્રમાણ તમે સ્વાદ અનુસાર કરી શકો છો. હવે આની અંદર જે આપણે કોપરાનું પાણી કાઢ્યું હતું એને આ રીતે ગ્રાઇન્ડ કરવામાં હું ગાળીને લઈ લઈશ. હવે તમે જોઈ શકો છો કે આપણે આ કોપરાનું જે ગ્રાઇન્ડ આપણે કર્યું હતું એ આપણું રેડી થઈ ગયું છે. એને આ રીતે આપણે એક વાસણમાં એક સ્મૂથ રૂમાલ લઈને એને આપણે ગાળી લઈશું, અને આ રીતે આપણે કોપરાનું જે મિલ્ક આવે એ આપણે બરાબર કાઢી લઈશું. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આપણું જે આ મિક્સી હતું એને મેં ગાળીને આ રીતે કોકોનટ મિલ્ક કાઢી લીધું છે. હવે આપણે એની અંદર જે આપણે આ કોકમનું લિક્વિડ રેડી કર્યું હતું એ આપણે એડ કરીશું. મિત્રો, આની મેઇન ખાસિયત જે છે એ આ કોકમનું જે આપણે લિક્વિડ રેડી કર્યું હતું એ છે. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સૌપ્રથમ આપણે ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કરીશું. ત્યાર પછી આપણે એની અંદર થોડા ફુદીનાના પાન એડ કરીશું,
અને ત્યાર પછી આપણે જે આ આપણું સોલ કઢી રેડી કરી છે એ આપણે એડ કરીશું અને થોડું વાટેલું જીરું હું ઉપરથી સ્પ્રિંકલ કરીશ. તો આજની આપણી આ રેસીપી રેડી છે, સોલ કઢી. તો એન્જોય. અને મિત્રો, આની અંદર તમારે તીખાશ અને મીઠાનું પ્રમાણ તમારા સ્વાદ અનુસાર તમે વધતું ઓછું કરી શકો છો. સો એન્જોય. અને રેસીપી કેવી લાગી એ સજેશન બોક્સમાં પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.